નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. સરસ મજાની સવાર ધરતી પર ઉતરી આવી છે. તાજા તરોજા થઈને આપે આંખ ખોલી અને આવનાર દિવસને આવકારવા માટે આપ તૈયાર થઈ રહ્યા છો. દોસ્તો, એક વાત નિશ્ચિત સમજી રાખજો કે આવનાર દિવસને આવકારવો હશે તો હકારાત્મકતા કેળવવી પડશે. મનની સુષુપ્ત શક્તિ અનંત છે, એનો કોઈ તાપ પામી શકતું નથી. એના સાથે પનારો પાડવો પડશે. દોસ્તો, આજે હું તમને ઓખા હરણના એક પ્રસંગની મુલાકાત કરાવવા માંગુ છું. ઓખા હરણમાં બાણાસુરની દીકરી ઉષાને સ્વપ્નમાં શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ મળે છે. શ્રી કૃષ્ણ, એમના પુત્ર પ્રદ્યુમ્ન અને એના પુત્ર અનિરુદ્ધ ઉષાને સ્વપ્નમાં આવે છે. પણ અચાનક જાગી ઉઠતા અનિરુદ્ધના વિયોગમાં ઉષા વિવળ બની જાય છે. મનોમન એ નિર્ધાર કરી લે છે કે મારો ભરથાર તો આ જ છે, લગ્ન કરીશ તો આની સાથે જ કરીશ. જોકે ઉષાને અનિરુદ્ધનું નામ કે પરિચય તો યાદ નથી. સપનું આવ્યું હતું. ચિત્રલેખા એની બહેનપણી છે. ચિત્રલેખા અનિરુદ્ધને ઓળખવા માટે વીર પુરુષોના ચિત્રો દોરે છે. ત્યારે અનિરુદ્ધનું ચિત્ર જોઈને ઉષા લજ્જિત બની સ્મિત કરે છે. યોગ વિદ્યાની જાણકાર ચિત્રલેખા અનિરુદ્ધને ઉષા પાસે લઈ આવે છે અને બંને આનંદપૂર્વક સહજીવન ગાળે છે. ત્યાર પછીનો પ્રસંગ વળી કોઈ વાર કહીશું. આગળ વધીએ. કહેવાનો મતલબ એ છે દોસ્તો કે મનની શક્તિ અપાર છે અને આમ છતાંય માણસ એનો 10% ભાગ જ વાપરે છે. બાકીના મનને કેળવણી આપવાથી એની પાસેથી ધાર્યા કામ લઈ શકાય છે. એનાથી સંદેશા મોકલી શકાય છે, જેને આપણે ટેલિપેથી કહીએ છીએ. તમે કોઈને તીવ્રતાથી યાદ કરતા હો, બરાબર ત્યારે જ એના ફોનની ઘંટડી રડકી ઉઠે. એ આનું ઉત્તમ ઉદાહરણ છે. મને આવા અનુભવ અનેક વખત થયા છે. આવા મનની અગાધ શક્તિઓના છૂટાછવાયા અનેક દાખલા જોવા મળે છે. મનની આ શક્તિ રોગ મટાડી શકે છે. મનની આ શક્તિ તમારું ધ્યાન કોઈ ચોક્કસ વિષય પર કેન્દ્રિત કરી શકે છે. લેસર બીમની માફક એકત્રિત થયેલ મન દ્વારા ઉત્પાદિત શક્તિપુંજ માણસના વિચારો બદલી શકે છે. ભગવાન બુદ્ધ અને અંગુલમાલ અથવા વાલીઓ લૂંટારો અને નારદજી ના ઉદાહરણો કદાચ આ કક્ષામાં મૂકી શકાય. વિચારતા વિચારતા એક ગીતની અંતિમ પંક્તિઓ મારા મનમાં આકાર લઈ રહી છે અને આ પંક્તિઓ કહે છે કે તન કી દौलत ढलती छाया, तन की दौलत ढलती छाया, मन का धन अनमोल, मन का धन अनमोल, तन के कारण मन के धन को मत माटी में रोल, तन के कारण मन के धन को मत माटी में रोल, मन की कदर भुलाने वाला हीरा जन्म गवाए, मन की कदर भुलाने वाला हीरा जन्म गवाए. આ ખ્યાલ રાખો. તમારા મનની અપાર શક્તિઓ જેવું વિચારશો એવું થશે. તમે પથારીમાંથી બેઠા થઈ રહ્યા છો, કદાચ થઈ ગયા છો, આ સાંભળી રહ્યા છો ત્યારે તમે તરોતાજા બની પ્રાતઃ ક્રિયાઓથી પરવારીને કદાચ સાંભળી રહ્યા હો, એવું પણ બન્યું હોય. જે હોય તે મનમાં શુભ વિચારો આવશે, શુભત્વનું ચિંતન થશે, હકારાત્મક વિચારો આવશે તો હકારાત્મક જ થશે. દોસ્તો, યાદ રાખો, સવારમાં ઉઠતી વખતે માણસ વિચારે કે આજે આંખો થોડી બળે છે, માથું સહેજ દુખે છે, શરીરમાં સહેજ બળાગળ જેવું લાગે છે, તો સાંજ પડે એને તાવ આવે. આ માનસિક તમારી
નિરાશા, હતાશા કે નકારાત્મકતાનું અત્યંત ઉદાહરણ છે. ત્યારે આજની આ શુભ સવારે તમને હકારાત્મક વિચારો આવે, દિવસ દરમિયાન તમારા થકી હકારાત્મક કામગીરી થાય, હકારાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય બનો અને કોઈના જીવનમાં હકારાત્મક પૂરક પ્રવૃત્તિ થકી તમે એના અનમોલ સાથી બની જાઓ. સાથોસાથ જેને આપણને આ દુનિયામાં મોકલ્યા છે, ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. ऐ मालिक तेरे बंदे हम. તો સુંદર મજાની સવારે તમે આવનાર દિવસનું મંગલમય સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ. મંગલાચરણ થકી આપને આપના દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. આપનો દિવસ મંગલમય બની રહો, આપનો દિવસ હકારાત્મક બની રહો, આપનો દિવસ શુભ બની રહો, આપનો દિવસ સફળ બની રહો, એ જ મારી હાર્દિક શુભકામનાઓ. આવજો દોસ્તો. હેવ અ નાઇસ ડે.